જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। જય શ્રી કૃષ્ણ। કેમ છો? બસ આ સીધો સોખો કરવો છે એટલે કીધું વાસડો છે ને ઝીણકો, હા તો વાસડાને ખાવાનું થઈ જાય અને સીધો સોખો થઈ જાય। આપણે ખેડૂતને તો શું છે, બધી બાજુથી હરો થાવું જોઈએ। હા, વાસડાને હરખો હાચવજો હો। એટલે હાંસવા વગર ઢોર આટલા બધા અમારે ખીલે છે। જો હા. આ મારે વાસડો માંદો પડ્યો ને હા, તે દવાઈ કરાવી પણ નો રહ્યો। કા શું થયું? કોણ જાણે, ખાવાનું જ શીખો નહીં। હા હા, તે હું શું કહું છું, હું તમારું ઓલું પસવાડાનું ઘર રહ્યું હા ઈ ભાડે દીધું? હા, અહીંયા દઈ દીધું। કોક રેવા આવ્યું છે। કોણ છે? કોક છે આપણા ગામમાં, માસ્તરની નોકરી છે। હા ઈ સાહેબ રેવા આવ્યા છે। હા, 2 માણસ છે ને 2 ઝીણા છોકરા છે। ઈ બાઈ કયા ગામની છે? ઈ છે કાલાવડ થી જામનગર જાય ને હા, ઈ રોડે નાની માટલીની છે। બરોબર। હા, અને માસ્તર કયા ગામનો છે? ઈ એના બાજુના ગામનો ધુતાર પર ધુડસિયાનો છે। તે નોકરી ગામમાં ને ગામમાં નો જડી, તે અહીંયા આવ્યા ઈ? નો જઈડી હોય તો જ આવે ને। આ જો આપણા ગામમાં આપણે બધાય રહીશી, શું કામ કે આપણા બાપ દાદાનું ગામ છે, પણ આપણે ગામ મેલીને ઓલો પસ્યો અહીંથી શું કામ ગયો કે ગામમાં એને નોકરી ન મળી। એમ? હા, તે ઈ સરકારી નોકરીમાં કેટલો પગાર હોય? પગાર તો હવે એના ખાતામાં પૈસા આ ફેરે આવે ને હા, એટલે હું જરાક જોઈ આવું ને પછી તમને કહું। હાલી નીકળાશો ઈ બધી તમારે શું પંચાયત છે ગઈઢે ગટ પડે। તે ઈ બાઈ કેવડીક છે? 2 છોકરાની માં છે, હજી કીધું કે નાના છોકરા છે, તો બાઈ કેવડી હોય? મારા જેવડી હોય। એટલે ઊંસી કેટલી? લ્યો આ ડોહાએ તો બહુ કરી। ઉસી મારાથી નીચી છે, મારા ખંભે નથી પગતી, બહુ ઉસી નથી। શું કામ છે ઉસા નીચીનું? તો નો મેળ આવે। એટલે હું છે ઈ તો ગુડો કઈ એ મારે છે ને લાંબી બાઈના લુગડા જોઈશે। પુના લાગો, બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે કે હું? અટાણ સુધી ગામની બાઈઓએ સોવટ કરતા વહુ થાય કે ભાભીઓ થાય, ગમે ને ઊભા રહીને મને લવારા કરવા અને જાતિ જિંદગી તમારું ભેજું ખલાસ થઈ ગયું। હવે બાઈઓના લુગડા ગોતવા નીકળાશો, વયા જાવ નકર અહીંથી દાંતેડેથી નાક વાટી નાખી, નાક શરમ વગરનો ડોહો। હરી તારા નામની રે લગની રે। લા ભાઈ હાવેડો પડ્યો એની જગ્યાએ રહેવા દે ને, શું ઉલાન કા કરે? હાવેણામાં પગ અડી જાય ને તો હાવેણાને હરિયું સીધી પગમાં કરી જાય। કા કરી એમાં પાછી કેટલી ભાંગી ગઈ છે ને, આ ખભો ભાંગી નહીં ખોતે મારો। પાંગલ જ પડ્યો છો ભાઈ તું આખો। ઈ તો મને ખબર છે, અમે ભાંગેલ પડ્યા, તમે હાવ ભાંગી નાખશો। હું ગુડાણા છો? તે ક્યાં મણી? મણીને જરાક પેટમાં દુખતું તું, સોરાવા ગઈ છે। એમ? હા, શું થાય છે? કોણ જાણે ને ઘડીક થાય ને એવી પેહોટી ખાઈ જાય છે। ઈ બહુ અઘરો હો। કઈ કાલનું કામ ઉપાડે ને તો પેહોટી ખાઈ જાય ને। અરે ભાઈ, ગયા મહિને મને પેસોટી ખહી ગઈ તી, હા, હેરાન થઈ ગયો ભાઈ। 15 દીએ મેળ આવ્યો। પેસોટી એની ખહે ને કામ બધા ઘરના મારે કરવાના। તું કામ કર। તઈ આજે ફરી વળીને હાવેણો મૂક્યો ત્યાં તમે ઘા કરી દીધો। હજી ઠામડા ધોવાના છે, પોતા કરવાના છે, મણીના ને મારા લુગડા ધોવાના છે। દુખિયારો તો તુંય છો। શું કરવું પણ ભાઈ, કરવું પડે કે હવે જાતિ જિંદગી બાયડીને કાઢી તો મુકાતી નથી। અને કાઢે મૂક તો ગામ શું વાતું કરે, મળીને કાઢી મૂકી। હા, હા, સાચી વાત છે। ઓમ જોઈને તો મણી તારા ઘરનું ઢાંકણું કહેવાય હો। અને હું ગોરો કહેવાય। ઓહો, આ તો ગોરા ઢાંકણું ભેગું થયું। તઈ શું? હું શું કહું છું, બોલ ના। તારી અડખે પડખે કોઈ બાયરી હશે? એટલે બાયરી એટલે શું? મને હા કે ના કે? બાયું તો આમ આની કોરે રીએ ને આ બાજુ રીએ છે। એમાંથી મારા જેટલી ઊંચી ખરી કોઈ? તારા જેટલી ઊંચી? ના ના, બે સાઈડ મારા જેટલી જ ઊંચી રીએ।
તો નો મેળા કઈ કામ હતું? એ મારે છે ને ઊંસી બાઈના લુગડા જોઈશે. એટલે એ તારો મગજ ફરી ગયો કે શું? બાયુના લુગડા તારે પહેરવા? ભૂંડો લાગે, ભૂંડો નીકળ આમ. પૂછતોય નહીં કોઈને બાયુના લુગડા જોઈશી. જા લે. આ ગાંડો થઈ ગયો કે શું? લે લાંબી બાઈના લુગડા ગોતવા નીકળો. કોઈને કઈ ઉપાધિ નહીં ને ઝઘડા મારે એકલીને કરવાના આખો દી. કુકી લે રાજુ બાપા તમે? હા કા કુકી તમે કેમ મને કુકી કીધું? એ હમણાં ગયો તો આટકોટ. હા તે ને કંદોઈની દુકાને તારી માસી ભેગી થઈ ગઈ. હા તે મને કે મારી કુકી શું કરે છે? તો હું તો વિચારમાં પડી ગયો. મેં તો કુકી કોણ? હા તો ઈ કે તમારી વાહેની શેરીમાં રે ને મયુરની વહુ, હા. એનું નામ કુકી છે. એ ઈ વાત સાચી છે રાજુ બાપા. મારું મોહર કુટુંબ છે ને મને નાનપણથી બધા કુકી કહીને બોલાવતું હતું. એમ હા તે બટા તમે વાહિંદા કરો, તમારા હાહુને સિંધી દેતા હોય તો. એ મારા હાહુ છે ને રાજુ બાપા એક ખરી ભાંગીને બે કટકા ન કરે. કેને કેવા જાવું મારે આ દુખ? મને જોઈ જાય ને પછી પાણીનો ગ્લાસ પોતા હાથે ભરીને ન પીએ મને ચિંતે. બહુ સાહેબી ભોગવી હો તારી હાહુને, બહુ સાહેબી ભોગવી. એને તો કોક એરોપ્લેનના ડ્રાઈવર હારે પૈણવાની જરૂર હતી. આ તો ખોટી આપણા ગામમાં આવી ગઈ. શું કરી હવે રાજુ બાપા? હવે ઈ મારા હાહુ છે, હું કઈ જાજુ કહી ન શકું અને હું કઈ કેવા જાઉં તો તમાર ભત્રીજાને ન ગમે. હવે મારે આ દુખ કેને કેવું? ઓહો તો છોકરો માવડિયો હાવ. અરે હાવ એટલે હાવ. એમ ઈ એમ કે બાયડીને રીતે રાખવાની હોય ને માની રીતે રાખવાની હોય. કાઈક કહું તો મને એમ કે મારી માએ ખૂબ ઢળા કર્યા છે કે આખી જિંદગી ઢોકળા કરે. તેને એમ નો કહેવાય કે અમે કઈ 20 વર્ષની થઈને સીધી ટપક્યું નથી. હું કેવું હવે રાજુ બાપા, હું કેવું? હું તો ઠાકી આ ઘરથી ને. મને એમ થાય છે કે હવે રિહામણા વઈ જાવ 15 અગદી. એ નો કરાય. રિહામણા તો બહુ ભૂંડા. કેમ? અમારે આ રિહામણામાં હેરાન ન થઈ ગયા. હાવ સાચી વાત છે તમારી રાજુ બાપા. આ તમે મારી જેમ દુખીના દારિયા છો. જોવો આ તમે 3 ઘર કર્યા છતાં એકે ડોહી નથી. છે ક્યાં છે? એ બીજાના ઘરમાં. અરે રે ધૂળ પડી ડોહીઓના જીવનમાં જાતી જિંદગી ઘર ખેણા કર્યા હારું લાગે. એના કયરા ઈ ભોગવે. અને હું શું કહેતો તો હા કે આજુબાજુમાં કોઈ ઊંસી બાઈ રહે છે? ઉસી બાઈમાં તો ઓલા પસાભાઈ નહીં? હા એના ઘરના એક ઉસા છે આપણા આખા ગામમાં. તે મારા જેટલી ઊંસી છે? હા તમાર જેટલી તો હશે હો રાજુ બાપા. તો મારે એના લુગડા જોઈશે. હું જાતી જિંદગી શરમ નથી આવતી? 3 ઘર ઘેણા કરીને હજી સોતી બાઈના લુગડા માંગો છો? હું ગામની વહુ છું, મર્યાદા ભૂલી ગયા છો. મારા હાથમાં શાંતિ નથી નકો છૂટો ઘા કરીને તમારું મોઢું સુંદી નાખત. મને હાલવા નીકળો. સારા કેમ કહું છું? લખણ ખોટો ન હોત એમાં લે. હું વહુ છું ને મને કે બાજુવાળી બાઈના લુગડા જોઈશે. એ રામ રામ. રામ રામ રાજુ બાપા. એ રામ રામ. લે ઓરખાણ પડી કે ખાલી એમ નામ ધક્કો મારો છો? કેનો છોકરો? જો કઈરીન કમાણી પાસા બાપાનો. નવી નો કે જૂની નો? એ ઈ પાસા બાપા નહીં તો પાસા નાથા. પાછા નાથા જાપા વાળો. હા એમ હજી ઓરખા નથી આ ધક્કો જ મારે છે. મારું નામ કહી દો હાલો. તારું નામ ગોગળ? લ્યો કઈરીને કમાણી. એ હું રવિડો. ઠીક. જાપામાં વાહેડેલી પડે ઈ પાસો. હા બાપા મારા બાપ. મારે તો તમારું શું કરવું ને એને સમજાતું. એમાં એવું છે જાપે 2 પાસા રે. ઈ ખબર છે મને. એક પાસાની ડેલી જાપા સામે પડે અને એક પાસાની ડેલી વાહેના ભાગમાં પડે. હા હાસા તમે રાજુ બાપા. મને તેવું લાગે છે ને કે મારે ખર્ચો કરીને તમારી આંખોમાં કેમેરા ફિટ કરાવવા છે. એટલે તમે ઝૂમ કરીને અમને ઓળખી જાઓ. મારામાં હવે ખર્ચો ન કરાય. કા?
હવે આમાં કાંઈ છે નહીં જાજુ જો લે માંદો પડી જાઉં છું ઘડીકમાં. કોને કીધું? હું કહું ને મારે દવાખાનું ચાલુ ને ચાલુ જો ડોક્ટર એ ને હે? એના ખીચડીના તો મારામાંથી જ નીકળે છે. તો તમને એટલો બધો વાંધો શું પડે છે, રાજુ બાપા? જો હા 15 દી પહેલા પગ જલાઈ ગયા હતા ઓહો તે એની દવા લીધી ચિકન બુનિયા નતા ને? ના તે એની દવા લીધી હા અને એની દવા થોડીક હાઈ પાવરની આવી ગઈ તે આ સાંભળામાં માંડી ખંજવરવા આવા ઓહો તે વળી પાછી એની દવા લીધી એના 10 દી થયા હા તો પછી આ પેટ ભારે ભારે થઈ ગયું. ઓહો કબજિયાત હશે અંદર. કોણ જાણે હવે એવું ને એવું ચાલુ ને ચાલુ હોય. મને તો એવું લાગે છે તમારે દૈસા માઠી થઈ છે હો. એ ઉંમર થાય ને બટા હા. એટલે આ બધું થાય. સાચી વાત છે. મારા બાપુજીને પગનો દુખાવો એવો છે ને, ઓલી મેં લઈ દીધી છે સાયકલ, માંડ માંડ હાલી હાકે છે. એ પગના દુખાવાની તો બટા તને ખબર ન હોય. હે નાનો હતો ને હા? તે તારા બાપને એક છોકરી હારે લફરો હતો તે માર્યો તો પકડી. બીજું બધું જવા દે હા. ઘરે જઈને પાછો કોઈને કહેતો નહીં તું તો ઘરનો રહ્યો એટલે કહેવાય. તમે મને ધર્મશંકરમાં નાખી દીધો, મને એ વાત હજમ નહીં થાય. ઈ બધું જવા દે. હા? તમારા એરિયામાં ક્યાંય લાંબી બાઈ રહેશે? લાંબી બાઈ? હં હા રહેશે ને. તો બટા મારું એક કામ કર દે ને, શું કામ છે? મારે એના લુગડા જોઈશે. એ તમારે લાંબી બાઈના લુગડા જોઈશે? હું હાલી નીકળ્યા છો રાજુ બાપા, માણા થાવ માણા. તમને નો હારું લાગે આ? તમે લાંબી બાઈના લુગડા પહેરો ઈ થોડી હારું લાગે? હાલી નીકળ્યા હો, હું ધોઈડા જ આવો હો. નીકળો આમ, કોઈ દી વાત ન કરતા મારી સામે. હાવ પણ ખબર પડે ને એને ધોઈડા આવે છે. હવે આ દાડિયા જળતા નથી અને આ સેલી વીણી છે. મરચા જો વીણાઈ જાય ને તો રોટા વોટર મારી દેવાય. હવે આમાં દાડિયા નથી જળતા. લે હાલ આવો લે. તને ધક્કો ખાધો? એ ધક્કો નતો ખાધો. હા હું હાયલો આવતો તો પાધરમાંથી હા અને વાતમાં એમ છે કે તારો ઘરવાળો અમરત થઈ ગયો ભેગો. હા ઈ તી કેમ ના ગયા? એને પગમાં કૂતરું ખેડી ગયું સોરામાં. એમાં એ હડકાયું હતું કે ખાધું? હવે ઈ તો કઈ કૂતરાને તો જાલીને મારે જોવાય નહીં કે હડકાયું છે ખાધું છે. 7-8 કૂતરા હતા એમાં એકાદા કૂતરાએ મોઢું માર લીધું. રાજુ બાપા તમને અવડી ઉંમર થઈ હડકાયું કે ખાધોમાં ખબર નથી પડતી? ન પડે. અરરર જો કૂતરાની પૂંછડી સીધી હોય ને હા. તો એ હડકાયું હોય અને જો વાંકી હોય ને તો એ સાદું હોય. ઈ મારી ભૂલ. બધાય કૂતરાની પૂંછડી મેં શેક ન કરી. ભલા મારા ચેક કરાય. હવે મારે શું કરવું? હવે આ મને કેમ ખબર પડશે સાદું હતું કે હડકાયું હતું? એ એમ તો દવાખાને લઈ ગયા છે. સોરે 7-8 ભાભલા બેઠા હતા ને તે ગાડામાં નાખીને અમૃતને લઈ ગયા છે. પણ અમૃત રાયડું બહુ પાડતો હતો. એમ નહીં ક્યાં કર્યું ઈ તો મને કયો. હે હાથમાં કર્યું કે પગમાં? ના 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 અહીંયા અરરર આવડો ખોબો પાડી દીધો. હવે માને હે ને નથી, મારે ખાવું જ નથી. ખાઈ લેવાય બટા ખાઈ લેવાય. નહીં ને અડકવા આલશે તો હું શું કરીશ? હવે કેવા દવાખાના આવી ગયા છે. એ કૂતરાના ઇન્જેક્શન મારી દે ને એટલે કાંઈ ન થાય. હવે દવાખાને પહોંચી ગયા ને એટલે હવે તારી બધી ઉપાધિ મટી ગઈ. ના રે ના, કાઈ ઉપાધિ નથી બેટી. મારે તો 14 દી સુધી જાવું ને 14 ઇન્જેક્શન દેવરાવા પડે હવે. આ બધી તો કરમ પીડા કહેવાય. નકર બિચારા અમૃતને ક્યાં એવી ખબર હતી કે કોઈ દી નહીં આજે જ હું ઘરે રહીશ અને મારે ભાત રાંધવું જોઈશે. અને જો બિસાડો ટિફિન લઈને તને દેવા આવતો તો અને સોરે પોઈસો અને કૂતરું અડી ગયું. ના ના બિસાડાને ખબર હોય તો તમારે ક્યાં ઘર નબળું હતું. બે બાજુ ડેલી પડે છે. વાહેની ડેલીએથી ન આવે પણ આ બધું થાવાકાર હોય. રાજુ બાપા એને કોઈ દી કરવો કાટોય નતો લાગ્યો અને આ કારા મોઢારું કૂતરું અડી ગયું. કાના રહી જાવ. ઘણું દુઃખ થાય છે. કેને કેવા જાવ? એક તો થોડો ઘણો તો અડકવા હતો ને હવે જાજો હાલશે. સાના રહી જાવ રાજુ બાપા, સાના રહી જાવ. અમૃત બધાયને નડ્યો અને હવે તને નડશે. ઈ તો બધું ઠીક પડે, એક અડકવા નો હાલે તો હારું. હશે હશે. સાના રહી જાવ હવે. મારે ખાવું તો છે જ નહીં હો રાજુ બાપા. ખાઈ લેવાય મારા પેટ ખાઈ લેવાય. ના ના મારે ખાવું જ નથી. જ્યાં સુધી દવાખાનેથી નહીં આવે ને હું એનું મોઢું નહીં જોઉં ને ત્યાં સુધી મારે નથી ખાવું.
સાની રહી જા બટા, સાની રહી જા. હું શું કહું છું રાજુ બાપા, એને જ્યાં કૂતરું કઈડું હોય ને, જો દવાખાને સારવાર થાય તો ભલે, નહીતર જ્યાં કૂતરું કઈડું હોય ને ત્યાં હે ને આ મરસું નામ ચેકો મારીને અને ને મરસું છોપડી દેવાય એટલે હાવ મટી જાય. હા બેટા, તારો અમૃત છે. તારે મરસા ભરવા હોય તો છૂટ અને દવા લેવી હોય તો છૂટ. દવાનો ખર્ચો નત કરવો આવે ને એટલે સીરીન મરસું ને મીઠું જ ભર દેવું છે. હાલો, માર કાઈ નત ખાવા, આલ્યો ટિફિન લેતા જાવ. ઊભી રે. શું કામે આવ્યો તો ઈ તો પૂછ. આતી પણ બોલો ને, હું કામે આવ્યા તા? એ તારા હગામાં કોઈ લાંબી બાઈ છે? હું રાજુ બાપા, પણ તમે આવી ઘેલ હાઈગરી વાત કરો છો. હવે કઈ હગાવાલામ કઈ લાંબી બાયું ન હોય, હું મારી જેમ બધું ટૂંકીયું જઈશે છે. પણ તમારે લાંબી બાયુંનું કામ શું છે? દેરાણી જેઠાણી બધી જેમ કાઠાળિયું છે, લાંબીયું જ. તો મારે છે ને એક જોડી લુગડા જોઈસી. હે? હા, હું બોલા? એક જોડી લુગડા. ડોહા ભલે તો પાછા વળ તો. મારો હારો પેલા મીઠી મીઠી વાતો કરી ગયો, પછી કે લાંબી બાઈના લુગડા જોઈશે. મારો હારો નહીં તો ધોયડા જ આવે છે આવા નાવા મીઠા વગરના. એ ડોહા, આ મર તો કા હું કા તને નહીં ખબર હોય હેનો ઉપાડો લીધો તે? હું છે પણ ભૂલા લગાડો, ગામમાં આયલા જેવું નથી રહ્યું. આખા ગામમાં ઢંઢેરા પીટો લાંબી બાઈના લુગડા પહેરવા. લાંબી બાયું ગોતવા નીકળો છો? હે હે આય આવો તો કાઢલી આયા આયા. હું છે. હું થયું? આ મહાણીઓ તમને ખબર ને કેટલા દી છે લાંબી બાઈના લુગડા ગોતે છે? ના ના, તને હું હળકવા ઉપડો, કેમ લુગડા ગોતવા નીકળો છો? અરે બાપા, મને ડોક્ટરે કીધું છે. એવો બધો કયો ડોક્ટર હતો તે તને એવું કીધું છે? એ આ ડોહા ખોટું બોલે છે વિજુ કાકી. એ ડોહા હાસુ બોલ ન કે એક ધોકા ભેગીનો લાંબો લોહ કરી નાખીશ હો. પણ હું હાસું જ બોલું છું. ડોક્ટરે મને કીધું છે કે લાંબી બાયુના લુગડા પહેરવાના. પણ એવો બધો કર ડોક્ટર તમને દેખાડો હાલો. હાલો. એ ઉભા રહ્યો. આ ગામ વાળા બધા ભેગા થઈને કઈ બાજુ જાવ છો? તમારી પાસે જ આવતા હતા, તમે હમા ચડી ગયા. સાહેબ, હા તમે આ ડોહાને હું ભાઠે ભરાયો, આ લાંબી બાયુના લુગડા ગોતવા નીકળો છે? સાહેબ, 10 દી પહેલા હું તમારા દવાખાને આવ્યો. મને તાવ આવ્યો તો તમે કીધું તું ને કે દાદા લાંબી બાઈના લુગડા પહેરજો. અરે બાપા, મેં તમને એમ કીધું તું કે આ અડધી બાઈના લુગડા પહેરો ને તો મચ્છર કરડે, હાથ ઉગાડા દે. એટલે મેં તમને કીધું કે લાંબી બાઈના લુગડા પહેરો. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વિજોડી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજકોટ. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું સુરત ચારોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. અને મિત્રો, આ વિડિયો તમને ગમે તો વન મીડિયા ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.